નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોવાના છે। તમારી એક્ઝામમાં છે આ પ્રશ્ન, આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, માટે ખાસ તમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર જરૂર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ પ્રશ્ન તૈયાર કરી શકે અને એ પણ એની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। આઈએમપી બ્લુપ્રિન્ટ હોય, આઈએમપી પ્રશ્ન હોય, પેપર સોલ્યુશન હોય, તમને છે બધા જ પ્રકારના વિડીયો આપણે તમને મળી રહેવાના છે, માટે ખાસ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એને પણ ચેનલને શેર કરી આપજો। અને આપણા આ ઉપરાંત તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કરે તો ખાસ તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો, તમને ત્યાં બધી ઉપયોગી અપડેટ સૌપ્રથમ મળતી રહેશે। તો ચાલો આપણા તમે શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જેમાં તમારી એક્ઝામમાં સૌથી વધારે પૂછાઈ શકે છે। તો તમારે સૌથી પહેલાં વાત કરીએ કે તમારા ફર્સ્ટ એક્ઝામનો સિલેબસ શું રહેવાનો છે। તો તમારે ફર્સ્ટ એક્ઝામ માટે અભ્યાસ શું રહેવાનો છે, ચેપ્ટર 1થી લઈને 6 સુધી। તમારે ચેપ્ટર 1થી 6 અથવા 1થી 7 તમારે એટલા જ ચેપ્ટર તમારા ફર્સ્ટ એક્ઝામની અંદર આવવાના છે। સૌથી પહેલાં વાત કરીએ ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર મહાલેખ। આપણે એના જે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ અહીંયા આપેલા છે, આ જે પ્રશ્ન તમારે છે એ 2, 3 અથવા 5 માર્ક્સમાં આવી શકે છે। આપણે બધા જે માટે છે એ આઈએમપી આપેલા છે 2, 3 અને 5। સૌથી આપેલો છે પ્રશ્ન જે ઇમ્પોર્ટન્ટ છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો। પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે 2 અથવા 3 માર્ક્સ માટે, 2 અથવા 3। હું તમને એ પણ કહેતો જાય કે તમારે કયો પ્રશ્ન કેટલા માર્ક્સમાં આવી શકે છે। ત્યાર પછી વાત કરીએ પ્રશ્ન બીજો આપેલો છે અહીંયા કે આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત જણાવો। તમને આજે સવાલ છે 3 અથવા 4, 5 માર્ક્સમાં આવી શકે છે। ત્યાર પછી કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમે 3 માર્ક્સમાં આવી શકે છે। ત્યાર પછી અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગો સમજાવો। તમને જે આ પ્રશ્ન 5 માર્ક્સમાં આવી શકે છે। જો બંને ભેગા પૂછે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ તો 5 માર્ક્સમાં આવશે, બેમાંથી એક પૂછે તો તમને એ 3 અથવા 2 માર્ક્સમાં આવી શકે છે। ત્યાર પછી ટૂંક નોંધ લખો, ડેટા સીડી। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી બધા બોર્ડમાં આવી શકે છે, તમને પણ આવી શકે છે પ્રશ્ન। આ પ્રશ્નમાં 2 માર્ક્સમાં આવી શકે છે। ત્યાર પછી અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ જણાવો। તમારે આ પ્રશ્ન છે 3 માર્ક્સમાં આવી શકે છે અથવા તમને 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી નાખે તો તમને ખાસ આટલા તમને ફક્ત 6 સવાલ આપેલા છે। ખાસ આ બધા સવાલો એકવાર છે એ તૈયાર કરી લેજો। ચેપ્ટર નંબર 2ની વાત કરીએ તો નામ આપેલું છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। આ પણ ચેપ્ટર છે મોસ્ટ આઈએમપી છે અને થોડુંક ચેપ્ટર લેન્ધી છે, તો આપણે એના પણ જે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ અહીં આપેલા છે। સૌથી પહેલાં આપેલું છે કે પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો। પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સ માટે। ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસની મર્યાદાઓ જણાવો। આ પ્રશ્ન છે 3 અથવા 5 માર્ક્સ માટે આઈએમપી છે। ત્યાર પછી જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। આ પણ પ્રશ્ન 3 માર્ક્સ માટે આઈએમપી છે। ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો। આ પ્રશ્ન 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો। આ પ્રશ્ન પણ 3 થી 5 માર્ક્સ માટે આઈએમપી છે। ત્યારબાદ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો। આ પ્રશ્ન છે 3 અથવા 5 માર્ક્સ માટે પૂછી શકે છે। તમને ફક્ત એમ પૂછે કે રાષ્ટ્રીય આવકની મર્યાદા સમજાવો તો 3 માર્ક્સમાં આવશે, પણ બંને ભેગા પૂછે તો 5 માર્ક્સમાં આવી શકે છે। હવે આપણે છે વિડીયોમાં આગળ વધી મારે તમને એક માહિતી આપવી છે કે જો હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કરો તો ખાસ તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો। તમને ત્યાં જે બધા વિષયના ઉપયોગી પીડીએફ નોટ્સ, મટીરિયલ્સ, ઉપયોગી વિડીયો લિંક્સ આપણે બધું જ છે આપણા વોટ્સએપ ગ્રુપ પર પ્રોવાઈડ કરીએ છીએ। તમે ખાસ એને અહીં QR કોડ આપેલો છે, તમે તેને સ્કેન કરીને બંને ગ્રુપ એટલે કે ટેલિગ્રામ અને વોટ્સએપ બંનેમાં અત્યારે જોડાઈ જાઓ, તમે જરૂરથી ઉપયોગી મટીરિયલ્સ છે મળતા રહેશે। ઉપરાંત તમને આની જે લિંક છે જોડાવા માટે નીચે આપેલી છે, તો લિંક પર ક્લિક કરીને બંનેમાં જરૂરથી જોડાઈ જજો। આગળ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરીએ, નાણું અને ફુગાવો। સૌથી આપ્યું છે તેમાં નાણાંનો અર્થ આપી તેના કાર્ય જણાવો। તમને આ પ્રશ્ન આપી શકે છે 3 અથવા 5 માર્ક્સની અંદર। ત્યાર પછી સાટા પ્રથા, અહીંયા સાટા પ્રથાનો અર્થ આપી મર્યાદાઓ સમજાવો। તમને આ પ્રશ્ન આવી શકે 3 અથવા 5 માર્ક્સની અંદર। આ બધા પ્રશ્નો છે 3 અથવા 5 માર્ક્સ મોસ્ટ આઈએમપી છે, બધા તૈયાર કરી નાખવાના। ત્યાર પછી ફુગાવાનો અર્થ આપી તેના કારણો છે, આ પ્રશ્ન પણ આઈએમપી છે। ત્યાર પછી ટૂંક નોંધ લખો, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ। તમને આજે ટૂંક નોંધ છે 3 માર્ક્સમાં આવી શકે છે, મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી। ત્યાર પછી આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા પાછળ દોડે ત્યારે ફુગાવો સર્જાય છે। આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, 2 અથવા 3 માર્ક્સમાં તમને કારણ છે એ પૂછી નાખી શકે છે। ચેપ્ટર નંબર 4ની વાત કરીએ, બેન્કિંગ અને નાણાકીય નીતિ। આ ચેપ્ટર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝી ચેપ્ટર છે સાવ।
સૌથી બેસ્ટ પ્રશ્ન આપેલો છે અહીંયા બે બેંકનો ઉદ્ભવ સમજાવો. તમને આ જે ટૂંકનો છે એ 2 માર્ક્સમાં આવી શકે છે. ત્યાર પછી વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત જણાવો. તમને આ પ્રશ્ન 3 માર્ક્સમાં આવી શકે છે. ત્યાર પછી નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો સમજાવો. તમને આ પ્રશ્ન આવી શકે છે 5 માર્ક્સની અંદર. ત્યાર પછી વેપારી બેંકનો અર્થાભિધાનના કાર્યો સમજાવો. તમને આ પ્રશ્ન 3 થી 5 માર્ક્સમાં આવી શકે છે. ત્યારબાદ મધ્યસ્થ બેંકનો અર્થાભિધાનના કાર્ય સમજાવો. આ પ્રશ્ન પણ આવી શકે છે. ત્યાર પછી નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. તમને આ પ્રશ્ન છે 5 માર્ક્સની અંદર, વેરી મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર 5ની વાત કરીએ, ગરીબી. આ પ્રશ્ન ઇઝી છે. ચેપ્ટર ફક્ત અને ફક્ત બે કે 3 છે મેઇન પ્રશ્નમાં આવે છે ચેપ્ટરની અંદર. સૌથી પહેલાં આપેલું છે અહીંયા ગરીબીનો આવક અને આધુનિક અભિગમ સમજાવો. પ્રશ્ન મોસ્ટ અને વેરી મોસ્ટ આઈએમપી છે. આ તમને આવી શકે 3 થી 5 માર્ક્સની અંદર. શક્યતા એ છે કે તમને આ ચેપ્ટર આ જે પ્રશ્ન છે આવક અભિગમ આધુનિક અભિગમ 3 માર્ક્સમાં આવે, પણ તમે બંને ભેગા પૂછશે તમને 5 માર્ક્સની અંદર આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ ગરીબી રેખાની મર્યાદા જણાવો. તમને આવી શકે આ 2 માર્ક્સની અંદર ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછી ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો સમજાવો. આ પ્રશ્ન પણ તમને 5 માર્ક્સની અંદર આઈએમપી છે. ત્યાર પછી ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો. આ પ્રશ્ન પણ 5 માર્ક્સ માટે આવી શકે છે. ત્યાર પછી ગરીબીના કારણો જણાવો. આ પ્રશ્ન પણ તમારા 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. તે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 6 બેરોજગારી. આના આપણે જે પ્રશ્ન આઈએમપી આપેલા છે, સૌથી પહેલાં આપેલું છે કે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવો. પ્રશ્ન 2 નહીં પણ તમારા પ્રશ્ન 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટરમાં તે વાત બીજો પ્રશ્ન આપેલો છે કે ભારતમાં બેરોજગારી હલ કરવા માટે ઉપાયો જણાવો. આ પણ આઈએમપી છે. ત્યાર પછી બેરોજગારીના પ્રકારો જણાવો. આ પ્રશ્ન 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી ભારતમાં આશ્રમ પ્રધાન શ્રમ પ્રધાન આશ્રમ નહીં પણ ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે સમજાવો. આ તમને આવી શકે છે 2 માર્ક્સમાં એક કારણ વિભાગ C ની અંદર. ત્યાર પછી મનરેગાની માહિતી આપો. આ પણ તમારા માટે ટૂંકનો છે, 2 તો 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. તો ખાસ આટલા પ્રશ્ન તૈયાર કરજો. અને જો તમારે છે એક્ઝામની અંદર ચેપ્ટર 7 હોય તો તમે ચેપ્ટર 7 આખું તૈયાર કરી શકો છો. એમાં ઘણા બધા આંકડાકીય માહિતી આવે છે, માટે એમાંથી છે મોટો પ્રશ્ન ઓછો પૂછાશે, પણ તમે એમાંથી જે નાના પ્રશ્ન હોય આંકડાકીય માહિતી એ વધારે પૂછી શકે છે. માટે તમે એ ચેપ્ટરમાં સૌથી તૈયાર કરી શકો છો જો તમારા સિલેબસમાં હોય તો. પણ ઓફિશિયલ સિલેબસમાં ચેપ્ટર 1 થી 6 જ રહેવાના છે. તો તમને ખાસ આજનો આઈએમપીનો વિડીયો ગમ્યો હશે. આપણે બાકીના વિડીયોઝને જલ્દી અપલોડ કરી દઈશું. તો આજ માટે આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.